આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં મોટર વર્કશોપમાં ₹85,000 રોકડા અને સામાન સહિત કુલ ₹1 લાખ મત્તાની ચોરી કરી ફરાર. વર્કશોપની આજુબાજુ ચક્કર લગાવતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ. વાપી હાઈવે સ્થિત એક મોટર વર્કશોપને મંગળવારે રાત્રે તસ્કરે નિશાન બનાવ્યું હતું. પહેલા વર્કશોપની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યો હતો, જે બાદ વર્કશોપની આસપાસ ચક્કર લગાવતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ખૂણે ખૂણે ફરી તેણે અંદરથી ₹85,000 રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે ઓફિસમાં લગાવેલ કેમેરાની દિશા પણ તેણે બદલી નાખી હતી. બુધવારે સવારે વર્કશોપ ખોલતા ચોરીની જાણ બાદ બનાવની જાણ પોલીસને કરાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા તપાસ આદરી હતી. વાપી ચણોદમાં એપાર્ટમેન્ટમાં એક દુકાનમાં આગ લાગતા ભાગદોડ. વાપીના ચણોદ ગામ ખાતે એક દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. વહેલી સવારે એપાર્ટમેન્ટના નીચે આવેલ કિરાણા સ્ટોરમાં આગ લાગી હતી. જોકે ઘટના બનતા એપાર્ટમેન્ટના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં મોટી જાનહાનિ ટળી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.